હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વેલકમ બેક ટુ આ સેકન્ડ ડે વિડીયો. તો કેમ છો? જય સોમનારાયણ. અમે બધા ઉઠી ગયા છે. અહીંયા ક્રિવા પણ ઉઠી ગઈ છે અને ક્રિવા આવી ગઈ છે મારી પાસે, કેમ કે હીર, પ્રભવ અને એની મમ્મી ગઈ છે બહાર અને હું એને ખવડાવું છું સેરેલેક. તો ચલો એને નાસ્તો કરાવી લઈએ, એનું બ્રેકફાસ્ટ. હીર, પ્રભવ અને એના માસી ગયા છે આઈઝની ચેકઅપ કરાવવા અને થોડું માર્કેટમાં શોપિંગ કરવા. તો ફિનિશ થઈ ગયો અહીંયા બ્રેકફાસ્ટ એનો, અને હવે એને હું ફ્રેશ કરી લઉં. તો 1, 2 અને 3. તો અહીંયા ક્રિવા ફ્રેશ થઈ ગઈ છે મસ્ત. હેલો, ચલો આજે ચેવડા બનાવવાનો પ્રોગ્રામ છે. આ જો મમરા રાખ્યા ચાળીને, પછી ચોખાના પૌવા છે પતલા. હવે બનાવું છું ચેવડો. બધી વસ્તુ તળી નાખું, પછી મિક્સ કરીને વઘાર કરી નાખીશ. ક્રિવા તારે ખાવો ચેવડો? ચોખાના પૌવા તળાય છે, મકાઈના પૌવા તળીશ. તો જો મમ્મી તો નાસ્તો બનાવે છે અને ક્રિવાને અહીંયા આલા આવે છે. તો હું થોડીક વાર એને અહીંયા સોફે લઈ આવી છું અને પછી એની મમ્મી આવે ત્યાં લગી વેટ કરીશું. હમણાં એની મમ્મી ઓન ધ વે છે, આવે જ છે એ લોકો. જો અહીંયા એ લોકો આઈ માટે ગયા છે ચેકઅપ કરાવવા માટે, તો એ બી એ લોકોએ ક્લિપ લીધેલી છે, અહીંયા અપલોડ કરી દઉં છું હું. જો આ રહી ખુશી, જે એની આઈસ ચેકઅપ કરાવે છે, એને નંબર આવી ગયા છે એટલે. અને હીર બ્લોગ બનાવે છે. ચલો એ લોકો આવી ગયા છે ઘરે, અમે જમવા બેસી જઈએ. મસ્ત બટાકાનું શાક, રોટલી, છાશ, અને થઈ ગયો છે ટાઈમ સૂવાનો. ખુશી અને હીર સૂઈ જશે. હું પ્રભવ અને હીરને લેસન કરાવી દઉં. લેસન કરીને ઊભા થઈને ચા મૂકી દઈએ. જો ચાનો ટાઈમ થઈ ગયો છે, ચા ઉકળી ગઈ છે મસ્ત મજાની, અને ચાને લઈ લઈએ હવે કપમાં. તો ચલો પણ તમે ચા અને નાસ્તો કરવા, ટોસ્ટ, ખારી, બટરિયા, મસ્ત મસ્ત નાસ્તો કરવા. કોને કોને ચા વગર ન ચાલે? મને તો જરા કે ન ચાલે, દિવસમાં એકવાર તો ચા જોઈએ જ. તો થઈ ગયો છે ઇવનિંગ ટાઈમ, 5 વાગી ગયા છે સાંજના. મમ્મી કપડાં લઈ આવ્યા છે ઉપરથી. હું અને મમ્મી ફોલ્ડ કરી દઈએ છીએ કપડાં ફટાફટ, અને પછી એને ઠેકાણે મૂકી દઈએ. જો મારા કપડાં ફોલ્ડ થઈ ગયા છે. હવે અમે તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના બહાર જવા માટે. ક્રિવા અહીંયા રમે છે બા જોડે, અને હું તો અત્યારે અમે જઈએ છીએ બહાર. ક્રિવા પછી આવશે અને ડેડી આવશે ત્યારે. ક્રિવા બાય બાય. તો ચલો તમે પણ અમારી જોડે બાય. ક્યાં જાય છે હીર? અમે જઈએ છીએ બહાર. તો અમારી જોડે આ ભાઈ છે ને, જે એ ટી સિરીઝવાળા ભાઈ છે. તો એમની તબિયત સારી નથી, તો સાંજે અમારા ઘરે થોડીક વાર આરામ કરવા આવ્યા હતા. હવે મારા હસબન્ડ એમને ડ્રોપ કરવા જાય છે, તો અમે બી એમની જોડે જઈએ છીએ બહાર, અને પછી ત્યાં કંઈક કરશું પ્લાન. જો આ રહ્યું એમનું કાર્ડ છે ટી સિરીઝવાળાનું. તો ચલો તમે પણ અમારી જોડે બહાર. તો જો અમે પહોંચી ગયા છે અહીંયા બેલિઝા બિલ્ડિંગ એમનું, જ્યાં એ રહે છે, જે સુરતની એરપોર્ટની સામે આવે છે. એમને અહીંયા ડ્રોપ કરી દઈએ ફટાફટ, અને પછી રિટર્ન થઈ જઈએ અમે, કેમ કે ત્યાં ખુશી અને એના હસબન્ડને અમે બોલાવી લીધા છે. અમારે બહાર જવાનું હતું રેસ્ટોરન્ટમાં એટલે. જો અહીંયા હીર અને પ્રભવ કોઈક આગળ કાર છે એનું ડિસ્કશન કરે છે એના ડેડી જોડે, અને અમે આવી ગયા છીએ અહીંયા રેસ્ટોરન્ટમાં. જે જ્યુસ આવી ગયો છે અને જમવાનું પણ આવી ગયું છે. પહેલાં હું ક્લિપ લેતા ભૂલી ગઈ છું, અને હવે અમે રિટર્ન થઈએ છીએ ઘરે. તો બધાને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને કમેન્ટ કરજો જેને જેને ચા વગર ન ચાલે દિવસમાં.